આજે આપણે ફરસાણવાળાના દુકાને મળે તેવી સેવ બનાવવાના છીએ, પણ આ સેવ એક અલગ જ ટેસ્ટ સાથે અને એકદમ અલગ ટેસ્ટવાળી બનાવીશું। તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ। તો એના માટે એક બાઉલમાં 2 કાચા ટામેટાની પેસ્ટ કરી લેવાની અને એ પેસ્ટને આપણે આ રીતે ગાળી લઈએ। ટામેટાની પેસ્ટને ગાળવી ખૂબ જ જરૂરી છે। ગાળવાથી તેની છાલ અને બીજ બધા નીકળી જશે, જેથી જ્યારે આપણે સેવ બનાવીએ ત્યારે સંચામાં એ આડા ન આવે, જેથી સેવ આપણી સારી રીતે પડી શકે। હવે આપણે એક બટેકું બાફેલું લીધું છે, તેને આપણે છીણીને એડ કરીશું। તેને છીણીને જ એડ કરવાનું, જેથી તે એકદમ સરસ પેસ્ટ જેવું થઈ જશે। હવે તમારે વધારે સેવ બનાવવી હોય તો તમે વધારે બટેકા પણ એડ કરી શકો છો। પછી આપણે તેમાં પહેલાં મસાલા કરી લઈએ। તો મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું। 1 ચમચી જેટલું લાલ મરચું। લાલ મરચું તમારે સેવ કેટલી તીખી ખાવી છે એ પ્રમાણે વધારે ઓછું એડ કરી શકો છો। પછી તેમાં થોડી હિંગ એડ કરી દઈએ। 1 ચમચી જેટલો મરી પાવડર, અડધી ચમચી જેટલો ચાટ મસાલો, 2 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરવાનો અને 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। તેલ એડ કરવાથી સેવ અંદરથી સોફ્ટ અને ક્રિસ્પી બનશે। હવે આ બધી જ વસ્તુને પહેલાં સારી રીતે આપણે મિક્સ કરી દઈએ। મિક્સ કરવાથી એકદમ સરસ એક પેસ્ટ જેવું તૈયાર થઈ જશે। પછી આપણે તેમાં જરૂર પ્રમાણે ચણાનો લોટ એડ કરવાનો છે। તો પહેલાં આપણે 1 કપ એડ કર્યો અને ચણાના લોટને હંમેશા જ્યારે કોઈ પણ રેસીપી તમે બનાવો ત્યારે ચાળીને જ લેવાનો। તો પહેલાં આપણે 1 કપ એડ કરીને આ રીતે મિક્સ કરતું જવાનું। પછી પાછો મેં અડધો કપ અને પાછો બીજી વાર અડધો કપ, એ રીતે 2 કપ ટોટલ એડ કર્યો છે। આનું આપણે જે સેવ બનાવતા હોય ત્યારે જે રીતે આપણે બેટર રાખતા હોય એવું જ રાખી દેવાનું। એટલે થોડો ઘણો વધારે લોટ કે ઓછો લોટની જરૂર પડે એ પ્રમાણે તમારે એડ કરતું જવાનું। હવે આ રીતે આપણે પછી છેલ્લે હાથેથી મસળી લઈએ। તેને 5 મિનિટ મસળી લેવાનું, જેથી સેવ આપણી એકદમ સરસ સોફ્ટ બનશે। અને સેવ બનાવીએ ત્યારે જે રીતે આપણે બેટર રાખીએ એવું જ રાખવાનું છે। પછી આપણે ઝીણી સેવના સંચામાં ભરી દઈએ। તમારે સેવ જાડી કે પાતળી જેવી બનાવવી હોય એવી તમે બનાવી શકો છો। આ સેવ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। સંચાને તેલવાળો કરીને પછી જ આ રીતે બેટર ભરવાનું અને તેલ આપણે ત્યાં સુધીમાં ગરમ થવા મૂકી દીધું છે। એટલે તેલ આપણું એકદમ સરસ ગરમ થઈ જાય પછી જ સેવ પાડવાની, નહીંતર સેવમાં તેલ ભરાઈ જાય તમે ધીમા તાપે તળો એટલે। તેને આપણે હાઈ ફ્લેમ જ રાખી છે અને 2 થી 3 મિનિટ આ રીતે પહેલાં ચડવા દેવાનું। પછી તેના બબલ્સ ઓછા થાય પછી જ તેને આપણે પલટાવવાની। હવે આ રીતે બંને સાઈડ આપણે થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાની। તો સેવ આપણી તળાઈ ગઈ છે, એ રીતે આપણે બધી જ સેવને તૈયાર કરી લીધી। આ સેવને તમે 1 મહિનો સુધી સ્ટોર કરી શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। આ સેવ ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે, તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।